જમવામાં રસ છે, વઘારેલી ખીચડી એક આપે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બધું ચા ઉકળે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પડી જાય તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ નોકરી જવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હારું આ તો નહીં બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? પાપડ. તો ફાઇનલી ગાય છે ને આજે પાપડનો પ્રોગ્રામ કરી નાખ્યો. અને આમ તો બનતા જ નહીં. બને તો હો. ચારા બનાવ્યા હતા છેલ્લે. તો આપણે આજે નાસ્તામાં છે પાપડ. આ બધું ચા ઉકળે. તો આજે ફાઇનલ નાસ્તો બની ગયો. પણ તો નાસ્તો કરીએ પછી નીકળવાનું છે નોકરી માટે. નોકરીમાં આપણે એવું ડેલી વિડીયો ના આવે તો એવું ના સમજતા કે આપણે બંધ કરીએ, બરાબર? આપણે ચાલુ જ રાખવાનું હોય. પણ અમુક વાર એવો ટાઈમ આવી જાય કે વિડીયો ના બનાવી શકીએ આપણે, કારણ કે આપણે 12 કલાકની નોકરી છે. 12 કલાક નોકરી કરીને પણ આપણે યુટ્યુબ તો કરવાનું જ છે, એ ફાઇનલ છે. એમાં કોઈ શંકા નહીં, આપણા વિડીયો તો બનાવવાના જ છે. પણ આ તો અમુક ટાઈમે એવું આવી જાય કે વિડીયો ના બને તો યાર એવું ના રાખતા કે બંધ થઈ જાય, બરાબર? ચાલુ જ રહેશે વિડીયો આપણે. તો હવે ચા પી લઈએ. ચા પીને જવાનું છે નોકરી ટાઈમ મળશે તો આપણે વિડીયો બનાવીશું, બરાબર? તો ગાય ચા બની ગયો. હવે ચા પીવાનો છે. તો હારું પણ બેસી ગયો ચા લઈને. દૂધ પીવા લે તો હારો. તો ચા કેમ પીધો? ચા પીએ. મસ્ત ચા બની ગયો. ચકુએ ચા પીવા બેસી જઈ. હા, પીવો હોય તો ચલો. શું ગયા? પીવો હોય તો ચલો. તો ચા પી લઈએ પછી નીકળીએ નોકરી જવા માટે. શું બનાવ્યું ટિફિનમાં? હા, સેવ ડુંગળી બનાવી. મસ્ત મજાનો સેવ ડુંગળીનું શાક બનાવી દીધું, બરાબર? ઢોળાવું કરવા પણ ના ડળવું જો. મહેનતથી બનાવી હોય ને ઢોળી જાય કેવું લાગે. કાળિયો બોલ બોલ જ કરે. શું કરે તું? અને રોજ રમકડા નવા હોય, લાવવાના જ નહીં તારે. હા, બધું બનાવ્યું. તારે નહીં ખાવાનું? મને નહીં ભાવતું. ચમ બનાવ્યું હોય ને ભાવતું નહીં? તમારું નહીં બનાવ્યું. તમને ભાવે નથી. તો ગાઈસ મસ્ત મજાનું ટિફિન ભરાઈ ગયું, બરોબર? હવે આપણે નીકળીએ. હા, પાપડ ભર દો. કાતરી ભરો. પાપડ ભર દે, કાતરી નહીં ભર. મસ્ત મજાનું ટિફિન ભરાઈ ગયું અને આપણે નીકળીએ કારખાના જોઈએ વિડીયો કેવો બને. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે નોકરી, અને નોકરીમાં આવીને કંઈક બનાવી જાય. મશીન ચાલુ કરી દીધું આવીને તરત જ. એ વિડીયો બનાવવાનું ના કારણ એ છે કે અહીંયા મશીનનો અવાજ વધારે આવે, એટલા માટે આપણું વોલ્યુમ ક્લિયર સંભળાતું નહીં, એટલા માટે આપણે ઓછા બનાવીએ. હવે જોઈએ. From the first moment I saw ખાવાનો ટાઈમ થઈ ગયો અને આપણે ખાઈ લઈએ બરાબરનું. ફેમિલી જમી લીધું હોય અને અડધો કલાક આરામ કરવાનો આપણે રિસેસ. ફાઇનલી ગાઈઝ આપણે વાગી છે 8 અને હવે નીકળવાનું છે ઘરે. તો આપણે બ્લેક સ્કોર્પિયો લઈને આપણે ઘરે નીકળવાનું હોય. આપણી બે સ્કોર્પિયો બતાવો. બ્લેક થોડા તો બ્લેક સ્કોર્પિયો.
આપણા માટે તો બેસ્ટ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. શું કરે હારું? શું વહેલા વહેલા? હા વધાઈ ગયા? ખીચડી વગાડી. ખીચડી વગાડી તો ગાઈસ ખીચડી વગાડીએ તો ગાઈસ આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે થોડું જમી લઈએ. જમવામાં રસ છે, વઘારેલી ખીચડી, એક આપણે જે સ્વામિનારાયણની ખીચડી આવે ને એ હે, આ છે સારું સારું રસ ભાવે છે ને આ ખીચડી ખાવાની. થોડું ઉતાળું બોલ, સંભળાતું નહીં મને. ચમ ખીચડી નહીં ભાવતી? તો ફેમિલી જમવાનું થઈ જશે. જમવું હોય તો ચાલો, અને કાલે નવો રેસીપીનો વિડીયો આવશે તો જોવાનું ના ભૂલતા. તો ચક્કીએ કીધું કે રેસીપીનો વિડીયો બનાવવાનો છે. તો આપણે કાલે રજા છે તો ટ્રાય મારીશું. તો શું કહે? હા જેઠાલાલ ચાલુ છે અને આપણે જમવાનું પણ ચાલુ છે. તો જમી લઈએ, મળીએ પછી. તો ફેમિલી જમી લીધું હોય અને હવે આરામ કરવાનો હોય. તો ચક્કુ એક વાત કહેશે તમને તો આભાર. કાલે આપણે એક રેસીપી બનાવવાની છે તો ભૂલતા નહીં જોવાનું. તો કાલે એક રેસીપીનો વિડીયો બનાવવાનો હોય તો જોવાનું ભૂલતા નહીં. અને કાલના બ્લોગમાં આપણે રેસીપી જ હશે, કારણ કે આપણે રજા છે મંગળવારની, આપણા કારખાનામાં રજા હોય. તો આજના માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સુધી. ત્યાં સુધી બધાને જય માતાજી.